વાગરા તાલુકાની વિલાયત જીઆઈડીસીમાં આવેલ જેટકો 220 કેવી સબસ્ટેશનના સ્ટોરરૂમમાંથી લાખોની કિંમતની ચોરી થયેલ બેટરી ચોરીનો ભેદ વાગરા પોલીસે ગણતરીના સમયમાં જ ઉકેલી કાઢ્યો છે। 3 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે 3 ઇસમોને વાગરા પોલીસે ઝડપી પાડીને જેલ હવાલે કર્યા છે। બનાવની વાગરા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત તારીખ 4/1/2024 થી તારીખ 5/1/2024ના સમયગાળા દરમિયાન વિલાયત જીઆઈડીસીમાં આવેલ જેટકો 220 કેવી વિલાયત વાગરાના સબ સ્ટેશન ખાતે તસ્કરોએ સ્ટોરરૂમના દરવાજાનું તાળું તોડી સ્ટોરરૂમમાં પ્રવેશ કરી અંદર મૂકેલ મુદ્દામાલમાંથી 76 નંગ જૂની NICD બેટરી સેલ જે એકની આશરે કિંમત ₹1000 તથા 23 નંગ જૂના આઇસોલેટરના જોગ જે એકની આશરે કિંમત ₹10,000 ગણિત કુલ કિંમત ₹3,06,000ના મુદ્દામાલની ચોરી થઈ હોવાની ફરિયાદ વાગરા પોલીસના ચોપડે નોંધાઈ હતી। વાગરા પોલીસે બનાવને લઈ તપાસ આદરી હતી, જે દરમિયાન ચોરી થયેલ મુદ્દામાલ વિલાયત ચોકડી નજીક આવેલ ભંગારના વાડામાં હોવાની પોલીસને માહિતી મળી હતી। વાગરા પોલીસે માહિતીવાળી જગ્યાએ જઈ જોતા ચોરી થયેલ મુદ્દામાલ સાથે 2 ઇસમો મળી આવ્યા હતા। પોલીસે તમામ મુદ્દામાલ કબજે લઈ બંને ઇસમો નામે બેતુલ્લા ખાન ઇનાયત ખાન પઠાણ તેમજ ઇરશાદ અલી શમશાદ અલી સૈયદની અટકાયત કરી તેઓની યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા અન્ય એક ઇસમ નામે સાદિક રહીમ ગુલામ પટેલ પણ ચોરીમાં સામેલ હોવાનું જણાયું હતું। પોલીસે તેને પણ ઝડપી લઈ ત્રણેય આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।